હવે મિત્રો જોઈ લો કે વરરાજાની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. હા મિત્રો, જે ગાડી અત્યારે હાલ કેટલી બધી ખીણની અંદર પડી છે, પછી ભાઈ ક્રેન બોલાવવામાં આવી, ક્રેનના મદદથી આ ગાડી બહાર કાઢવામાં આવી. મિત્રો આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે કઈ વાત જ ન પૂછો. ગાડીની હાલત પણ અત્યારે હાલ કેવી થઈ છે ભાઈ. ગાડી પણ એકદમ નવી હતી. ગાડી ઉપર ભાઈ વરરાજાના લગ્ન હતા. ગાડી ઉપર ભાઈ નવા નવા ફૂલો છે, ગાડી શણગારેલી છે. ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું કે આજે આવડી મોટી ઘટના બનશે. અને ભાઈ વરરાજાએ પણ સપનામાં નહીં વિચાર્યું હોય કે એમની સાથે આજે એવું થશે. ભાઈ લગ્ન પતી ગયા, વરરાજા ગાડીમાં બેસીને પોતાની પત્નીને લઈને ઘરે જઈ રહ્યા હતા. અચાનક જ ભાઈ રોડ ઉપર કંઈક મોટી ઘટના બને છે અને આ ગાડીનો એક્સિડન્ટ થઈ જાય છે. હવે ભાઈ વરરાજાનું શું થયું, એમના વાઇફનું શું થયું અને ગાડીની અંદર જે પણ લોકો સવાર હતા એમનું શું થયું, આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. કારણ કે યાર અત્યારે હાલ આ ગાડીની હાલત જે થઈ છે, જો કે ગાડી આખી ભાગી ગઈ છે, ગાડીના કાચ પણ તૂટી ગયા છે. એના લીધે તો મિત્રો આપણને એવું જ જાણવા મળે કે ગાડીની અંદર જે પણ લોકો સવાર હશે એમને ભાઈ કંઈક ને કંઈક ઈજાગ્રસ્ત થઈ હશે. આપણે તો ભાઈ ભગવાનને એ પ્રાર્થના કરીએ કે ગાડીની અંદર જે પણ લોકો સવાર હોય એમને ભાઈ કંઈ પણ ન થયું હોય, અને થયું હોય તો જલ્દીથી સાજા થઈ જાય. કારણ કે અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, એટલે મેં તમને બતાવ્યો છે. આ વિડીયોની મિત્રો આપણે કોઈ પુષ્ટિ કરતા નથી. હવે અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતો હતો એટલે મેં તમને બતાવ્યું છે. પણ ભાઈ જો કદાચ તમારા લગ્ન હોય, તમારા સગા સંબંધીના લગ્ન હોય, તો ભાઈ તમે જે ગાડી લઈ જતા હોય એનો ડ્રાઈવર સારો લઈ જજો. અત્યારે હાલ જે ઘટના બની છે, હવે ઘટના શેના કારણે બની એ અત્યારે હાલ જાણવા નથી મળ્યું, પણ કદાચ કોઈ ડ્રાઈવરની પણ ખામી હોઈ શકે છે, કદાચ કોઈ કુદરતી પણ ઘટના બની શકે છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને 2 શબ્દો લખતા જજો.